નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્યપ્રિયોનો આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું શીર્ષક છે સંધ્યા વંદન. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. સુંદર ઢળતી સાંજમાં હું કરું છું સંધ્યા વંદન. ગગનના સુંદર દ્રશ્યોએ પણ કર્યું સંધ્યા વંદન. સુંદર ઢળતી સાંજમાં હું કરું છું સંધ્યા વંદન. ગગનના સુંદર દ્રશ્યોએ પણ કર્યું સંધ્યા વંદન. ઢળતા સૂરજની લાલીએ અનુભવ્યું સ્પંદન. બહેતી હવાની લહેરોએ પણ કર્યું સંધ્યા વંદન. ઢળતા સૂરજની લાલીએ અનુભવ્યું સ્પંદન. બહેતી હવાની લહેરોએ પણ કર્યું સંધ્યા વંદન. ઉડી રહેલા પક્ષીઓના તરાનામાં મધુર કંપન. મંદિરના સુરીલા ઘંટરાવે પણ કર્યું સંધ્યા વંદન. ઉડી રહેલા પક્ષીઓના તરામાં મધુર કંપન. મંદિરના સુરીલા ઘંટારવે પણ કર્યું સંધ્યા વંદન. ગમગીની ભૂલવા પ્રભુ દર્શનની લાગી લગન. શ્વાસોની મધુર સગમે પણ કર્યું સંધ્યા વંદન. ગમગીની ભૂલવા પ્રભુ દર્શનની લાગી લગન. શ્વાસોની મધુર સગમે પણ કર્યું સંધ્યા વંદન. શ્વાસોની મધુર સરગમે પણ કર્યું સંધ્યા વંદન. પ્રગટેલા દીપકની જ્યોતમાં છે શાંત ચિંતન. પ્રગટેલા દીપકની જ્યોતમાં છે શાંત ચિંતન. ભક્તિ સરિતામાં ડૂબતા ખુદે કર્યું સંધ્યા વંદન. ભક્તિ સરિતામાં ડૂબતા ખુદે કર્યું સંધ્યા વંદન. મુરલી મુસીબતો ભૂલતા થયું છે શાંત મન. ભવ સાગરને પાર કરવા હું કરું છું સંધ્યા વંદન. મુરલી મુસીબતો ભૂલવા થયું છે શાંત મન. ભવ સાગરને પાર કરવા હું કરું છું સંધ્યા વંદન. હું કરું છું સંધ્યા વંદન. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે શિષ્ટાચાર. આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. દરેકના હૃદયમાં વસી જાય તેને શિષ્ટાચાર કહેવાય. દરેકના હૃદયમાં વસી જાય તેને શિષ્ટાચાર કહેવાય. માનવને જે માનવ બનાવે તેને શિષ્ટાચાર કહેવાય. માનવને જે માનવ બનાવે તેને શિષ્ટાચાર કહેવાય. વાતોમાં મધુરહાસ હોય અને નજરમાં હોય જો સન્માન. વાતોમાં મધુરહાસ હોય અને નજરમાં હોય જો સન્માન. સંબંધોને જે મજબૂત બનાવે તેને શિષ્ટાચાર કહેવાય. સંબંધોને જે મજબૂત બનાવે તેને શિષ્ટાચાર કહેવાય. ગુસ્સો કરે છતાં પણ જો શબ્દોથી મળતી હોય રાહત. ગુસ્સો કરે છતાં પણ જો શબ્દોથી મળતી હોય રાહત. મૌન રાખીને સમજાવી શકે તેને શિષ્ટાચાર કહેવાય. મૌન રાખીને સમજાવી શકે તેને શિષ્ટાચાર કહેવાય. નાના ઉપર મમતા હોય અને મોટા ઉપર હોય આદર. નાના ઉપર મમતા હોય અને મોટા હોય ઉપર આદર. દરેકનું હૃદય પ્રેમથી ધડકાવે તેને શિષ્ટાચાર કહેવાય. દરેકનું હૃદય પ્રેમથી ધડકાવે તેને શિષ્ટાચાર કહેવાય. ગમે તેટલી ભીડમાં પણ જે પોતાની બનાવે ઓળખ. ગમે તેટલી ભીડમાં પણ જે પોતાની બનાવે ઓળખ. પોતાના સંસ્કારથી આકર્ષે તેને શિષ્ટાચાર કહેવાય. પોતાના સંસ્કારથી આકર્ષે તેને શિષ્ટાચાર કહેવાય. નફરત કરનાર માનવના હૃદયમાં પ્રગટાવે પ્રેમ જ્યોત. નફરત કરનાર માનવના હૃદયમાં પ્રગટાવે પ્રેમ જ્યોત.
પથ્થર જેવું હૃદય પીગળાવે તેને શિષ્ટાચાર કહેવાય. પથ્થર જેવું હૃદય પીગળાવે તેને શિષ્ટાચાર કહેવાય. જીવનની લાંબી સફરમાં જે બને ઝળહળતો દીપક, જીવનની લાંબી સફરમાં જે બને ઝળહળતો દીપક, મુરલી અંધકારને દૂર કરે તેને શિષ્ટાચાર કહેવાય. મુરલી અંધકારને દૂર કરે તેને શિષ્ટાચાર કહેવાય, તેને શિષ્ટાચાર કહેવાય. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સારી જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને કોમેન્ટ આપો, વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગે છે તે સંગીત મારું જ વગાડેલું છે અને બંસી વાદનનું સંગીત મારી યુટ્યુબમાં છે, જે ચેનલનું નામ છે મેજિક ઓફ ફ્લ્યુટ ઇન્ટુ બ્રેકર ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાજ્યોની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વદન સાંભળો, આપના વિક્રમ મંડળને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌને મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.